ચાલો અત્યાર સુધી આપણે 12th સાયન્સની અંદર જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે એની અંદર ઘણા બધા અલગ અલગ જનીન વિદ્યાના જે થિયોરીઝ છે એ બધી જોઈ. એની અંદર લાસ્ટ જે છે એ આપણે લેક ઓપરોન જોયું હતું. લેક ઓપરોન પછી આપણી જે ટેક્સ્ટબુક છે એની અંદર એક થિયરી આવે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એ શું છે એ સમજવાનું છે. તો સૌથી પહેલાં જે જીનોમ શબ્દ છે એ મગજમાં ઉતરી જવું જોઈએ કે ફરી પાછું સ્ટેપ બાય સ્ટેપ આવવાનું છે. રંગસૂત્રો હોય છે. રંગસૂત્રો જે છે એ ઘણા બધા ડીએનએના ખંડોના બનેલા છે. ડીએનએનો ખંડ એટલે જનીન, અને એ જનીન જે છે એને જીનોમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે જોવાનું છે. તો જે પણ મનુષ્ય છે એના જનીન રચના, કઈ રીતે જનીન રચના કામ કરે છે, અલગ અલગ મનુષ્યોમાં જનીનો કઈ રીતે અલગ અલગ આવેલા છે, કયું જનીન કયું કાર્ય કરે છે, અને મુખ્ય તો કેટલા જનીનો આવેલા છે, એમાંથી દરેક જનીન જે છે એ બીજા જનીન પર અસર કરે છે કે નથી કરતું, એનું આનુવંશિકતામાં શું રોલ છે, એ બધું જાણવા માટે જે છે એ 1990ની અંદર એક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી જે જનીનિક વિદ્યાની અંદર કરવામાં આવી હતી. જનીનિક વિદ્યાના ઘણા બધા આપણને જે છે એ પાસાઓ જોવા મળે. એમાંનું એક છે જનીનિક એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ શબ્દ કોમન છે, આપણે સાંભળ્યો છે. મોસ્ટલી એન્જિનિયરિંગ જે છે એ સાધનો સાથે જોડાયેલી છે. અહીંયા આપણે એન્જિનિયરિંગ જે છે એ જનીનની અંદર કરવાની છે. જે રીતે એન્જિનિયર લોકો જે છે એ નવા મશીનો બનાવતા હોય છે, જૂના મશીનની તપાસ કરતા હોય, જૂના મશીનને સમારી શકતા હોય, એ જ રીતે અહીંયા જીનેટિક એન્જિનિયરિંગની અંદર જે જનીન શબ્દ છે, હ્યુમનની અંદર કે યા તો કોઈ પ્રાણીઓની અંદર કે યા તો કોઈ કીટકોની અંદર જેટલા પણ સજીવો છે એનું જે જનીન રહેલું છે એ જનીનની અંદર જે છે એ તમે કોઈ ખામી આવી હોય, કોઈ જનીનના સુધારા કરવા હોય, જનીન વિશે માહિતી મેળવવી હોય, કોઈ નવું જનીન બનાવવું હોય, એ બધું જે કામ જે થાય છે એ જે આખી એક શાખા છે તેને જીનેટિક એન્જિનિયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે આજકાલ રસી બનાવવામાં, દવા બનાવવામાં, અલગ અલગ પ્રકારના ખાતરો બનાવવામાં, અલગ અલગ પ્રકારની એન્ટીબોડીઝ બનાવવામાં, અલગ અલગ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ જે છે એના માટે ઉપયોગમાં લેવાય છે. એ એક ટેકનિક છે જેને જીનેટિક એન્જિનિયરિંગ તરીકે ઓળખવામાં આવે. એમાં શું થાય, એમાં કઈ કઈ પ્રક્રિયાઓ રહેલી છે, એ બધું આપણે જે છે એ બાયોટેકનોલોજીનો જે આપણું ચેપ્ટર છે એમાં જોઈશું. હાલ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે જોવાનું છે એમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એમાં સિમ્પલ અમુક માહિતીઓ આપી છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 1990માં શરૂ થયો હતો. એની અંદર જ્યારે આપણે ડીએનએની વાત કરીએ મનુષ્યના, તો આપણને ખબર જ છે કે મનુષ્યની અંદર જે છે તે 3×10⁹ બેઝ પેર જે છે એ કુલ આવેલી છે. આ બધી બેઝ પેર જે છે એનો અનુક્રમ, એક શબ્દ છે આપણી બુકની અંદર, અનુક્રમનો મતલબ આપણને ખ્યાલ હોય છે, આપણે અનુક્રમ મણિકા જે લખીએ છીએ એ રીતનું કે કોના પછી કયો નાઇટ્રોજન બેઝની જોડ આવેલી છે આટલી લાંબી શૃંખલાની અંદર. એ જાણવા માટે જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જીનેટિક એન્જિનિયરિંગ કામ કરે છે ત્યારે ખાલી એક સિંગલ પ્યુરિન પિરિમિડની જે નાઇટ્રોજન બેઝ છે એ કઈ છે એ જાણવા માટેનો એક બેઝનો ખર્ચ જે છે એ $3 જેટલો થાય છે. એટલે જ્યારે આખો હ્યુમન જીનોમની આખી સાંકળ જે છે 3×10⁹ જેટલી બેઝ પેર જે છે એ બધી બેઝ પેર જો આપણે જાણવી હોય કે કોના પછી કયો એમિનો એસિડ જનીન સંકેત કરતો નાઇટ્રોજન બેઝ આવેલો છે, તો એનો કુલ ખર્ચ જે છે તે 9 બિલિયન જેટલો થશે. અને જો એ બધા અનુક્રમ આપણે કોઈ ટેક્સ્ટબુકમાં લખવા હોય, રાઇટિંગની અંદર લખવા હોય, તો જો તમે એ નાઇટ્રોજનની બેઝ પેર જે અમીનો એસિડ સાથે એના કાર્ય સાથે એક પેજ પર તમે 100 પણ લખી શકતા હોય, એક પેજની ઉપર તમે 100 જેટલા નાઇટ્રોજન બેઝની માહિતી લખી શકતા હોય, તો એક બુકની અંદર 1000 પેજ એવા વર્ડ સાંભળજો 3×10⁹ બેઝ પેર જે છે એની માહિતી તમારે બુકમાં લખવી હોય, એની અંદર એક બુકના એક પેજ પર જો તમે 1000 જેટલા એક પેજ પર 1000 જેટલા બેઝ પેરની માહિતી લખતા હોય અને એ એક બુક 1000 જેટલા પેજ ધરાવે, એક બુકની અંદર 1000 જેટલા પેજ હોય, દરેક પેજની ઉપર 1000 જેટલા નાઇટ્રોજન બેઝ પેર વિશે માહિતી હોય, તો પણ એક હ્યુમન જે છે તેના દરેક નાઇટ્રોજન બેઝ પેરને લખવા માટે આપણને 3300 બુક જોઈએ. 3300 બુક, દરેક બુકના 1000 પેજીસ અને દરેક પેજ પર 1000 નાઇટ્રોજન બેઝ જે છે
એના અક્ષરો જ્યારે લખાશે ત્યારે આજે આખું DNA છે હ્યુમનનું એનું ઇન્ફોર્મેશન આપણને મળશે. જો આપણે તમારે એને રાઇટિંગમાં લખવું હોય તો આ બધી માહિતીઓ જે છે એને તમારે રાઇટિંગ પ્રોસેસમાં અથવા તો તેને તમારે બુકની અંદર રાખવી હોય, પછી શોધવી હોય, તેમાં ઘણી પ્રોબ્લેમ પડે છે. એટલે એના માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એમણે એક સ્પેસિફિક કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ બનાવેલો છે, જેની અંદર તમે આ માહિતી જે છે એ ઇઝીલી નાખી શકો, કમ્પેર કરી શકો, કોઈ બીજા આનુવંશિક ફેરફાર જે આવે એના સાથે એને જે છે તે ડેવલપ કરી શકો. તો એ જે છે તે કોમ્પ્યુટરાઇઝ જ થાય છે. અને જે શાખા આ બધામાં કામ કરે છે, જે શાખા જીનેટિક એન્જિનિયરિંગની એક શાખા છે કે જે હ્યુમનના જે જનીન છે એના જનીનોની માહિતી મેળવે, એના ઉપર સુધારા કરે, એની અંદર રહેલા નવા અને નવા અભિવ્યક્તિના કાર્યો જે છે, લક્ષણો જે છે મેળવે, એને બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખવામાં આવે. બાયો ઇન્ફોર્મેટિક્સ જે છે એ જીનેટિક એન્જિનિયરિંગ બાયોટેકનોલોજીની એક શાખા છે કે જેના થકી તમે જે છે એ જનીનને લગતી કોઈ પણ માહિતી જે છે મેળવી શકો, એની અંદર એનો અભ્યાસ કરી શકો. ત્યાર પછી તમે તમારી બુકમાં જોશો, થોડું બે વસ્તુ કમ્પેર કરીને કહી દઉં છું કે તમારે જોઈ લેવાની છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ 2 માર્કમાં અને 3 માર્કમાં, ધ્યાન રાખજો, 2 માર્કમાં અને 3 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો સૌથી પહેલાં આપ્યા છે. એક શોર્ટ પેરેગ્રાફ છે તમારે લેફ્ટ હેન્ડ સાઈડ પર, જ્યાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શરૂ થાય છે. એ 2 માર્કમાં પૂછાશે ને લક્ષ્યાંકો શબ્દ યાદ રાખવાના છે. અને તમે એક પેજ પલટાવશો તો ફરી પાછું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો આપ્યા છે, જે 3 માર્કમાં પૂછાય છે. અને એમાં એક શબ્દ બી મિસ આઉટ નહીં થવો જોઈએ. 2 વસ્તુ યાદ રાખવાની છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો. આ 2 શબ્દ અલગ અલગ છે. લક્ષ્યાંકોનો મતલબ થાય છે જ્યારે પ્રોજેક્ટની રચના કરવામાં આવી હતી, એની સ્થાપના થઈ હતી કે પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી, ત્યારે એમના પાસે આટલા લક્ષ્યો હતા કે જેને એમણે ફોલો કરવાના હતા. અને વિશિષ્ટ લક્ષણોનો મતલબ થાય છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે હતું એ શરૂઆતમાં 10 વર્ષનું હતું, પછી ધીમે ધીમે એની અંદર અલગ અલગ દેશના જે છે એ લોકો જોડાયા અને અંતે આપણને જે માહિતી મળી બાયોઇન્ફોર્મેટિક્સ તરીકે એ એના વિશિષ્ટ લક્ષણો છે કે પ્રોજેક્ટના અંતે એમણે જે છે આટલી માહિતીઓ મળી અને પછી એમણે આ પ્રોજેક્ટ જે છે કન્ટિન્યુ શરૂ રાખ્યા. એ વસ્તુ જે છે યાદ રાખવાની છે. ત્યાર પછીના બાજુના પેજ પર ફરી પાછું 2 માર્કમાં એક ક્વેશ્ચન પૂછાઈ શકે એ છે કાર્યપ્રણાલી. એક ડાર્ક બ્લેક જે છે ફોન્ટમાં આપ્યું છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની કાર્યપ્રણાલી જણાવો, એ કઈ રીતે કાર્ય કરે છે. તો સૌથી પહેલાં યાદ રાખવાનું છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ જે DNA સ્વયંજનનની પ્રક્રિયા થાય છે એમાં પ્રત્યાંકન અને ભાષાંતરની પ્રક્રિયામાં જે RNA જોડાયેલા છે એ RNAની મદદથી જે છે એ આખા જનીન બેઝના સિક્વન્સીસ જે છે એના અનુક્રમો જે છે, સિક્વન્સીસ મતલબ અનુક્રમો, એ જે આવેલા છે એની માહિતી મેળવવાનું કામ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરે છે. એ કઈ રીતે કરશે તો આ જે RNA છે જે પ્રત્યાંકન અને ભાષાંતરમાં જોડાયેલા છે એની મદદથી જે છે અનુક્રમો મેળવે છે, કારણ કે એકબીજાના પૂરક હોય છે. RNA જે છે એ DNAમાંથી એની પૂરક માહિતી લઈને બહારની બાજુએ જશે અને પૂરકતાના નિયમને આધારે ભાષાંતર કરશે. તો એની અંદર જે છે એ 2 પ્રકારના RNA હોય છે, જેમાં 2 પ્રકારની કાર્યપ્રણાલી જોવા મળે. સૌથી પહેલી જે છે કાર્યપ્રણાલી તેને આપણે એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ્ટ તરીકે ઓળખીશું. એટલે કે RNAની એવી શૃંખલા કે જે ફક્ત અને ફક્ત અભિવ્યક્ત થતી હોય. જે DNAમાંથી RNA બને છે, RNAનો એક એવો શૃંખલાનો ભાગ અથવા તો એવો જનીનનો ખંડ કે જે પ્રત્યાંકન થઈને આવ્યો છે અને એ ફક્ત અને ફક્ત અભિવ્યક્ત થઈ શકે, જેને આપણે કોડિંગ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. ફક્ત અને ફક્ત એવો જ ભાગ ધરાવતી હોય એ રીતે પણ કાર્ય થાય છે. બીજું જે આપ્યું છે તે આવ્યું સિક્વન્સ એનોટેશન. એનો મતલબ થાય છે કે RNAની આખી લાંબી શૃંખલા હોય છે જેની અંદર કોડિંગ એન્ડ નોન કોડિંગ 2 પ્રકારના અનુક્રમો હોય. એટલે કે જે પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે છે અને નથી લેતી, એ બંને પ્રકાર જે અભિવ્યક્તિ આપે છે અને અભિવ્યક્તિ નથી આપતું, કોડિંગ એન્ડ નોન કોડિંગ, બંને પ્રકારના અનુક્રમોની શૃંખલા જે છે એ જ્યારે પ્રત્યાંકન અને ભાષાંતરની પ્રક્રિયામાંથી પસાર થતી હોય તો એની જે માહિતીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એની જે કાર્યપ્રણાલી છે તેને સિક્વન્સ એનોટેશન તરીકે ઓળખવામાં આવે. હવે આ 2 ઘટના થાય કઈ રીતે છે તો એની અંદર હ્યુમન બોડી જે છે એ ખૂબ મોટું છે. કોઈપણ પ્રકારના જનીન જે છે તેની અભિવ્યક્તિ જોવા માટે તો એની જગ્યાએ એક કોષીય જે સજીવો હોય છે એનો ઉપયોગ કરવામાં આવે.
એની અંદર અલગ અલગ ડીએનએના ખંડ જે છે એ વાહકની મદદથી દાખલ કરવામાં આવે. આ થોડુંક નવું છે, આપણે બાયોટેકનોલોજીના ચેપ્ટરમાં જોઈશું. એક કોષીય સજીવ જે છે એમાં મુખ્યત્વે બેક્ટેરિયા કાં તો ઈસ્ટ, આપણી બુકમાં આપ્યું છે કે ક્લોનિંગ દ્વારા ડીએનએ મેળવવામાં આવે છે અને પછી જે છે એના ઉપર અભ્યાસ કરવામાં આવે. તો ક્લોનિંગ કઈ રીતે થશે? તો એની અંદર ધારો કે આ રીતનો એક કોષીય ઈસ્ટ ક્યાં તો બેક્ટેરિયા લેવામાં આવે અને એના અંદર રહેલું એનું ડીએનએ હોય છે, એટલે કે એનું જનીન દ્રવ્ય હોય છે. આને આપણે જે છે એ યજમાન તરીકે લઈએ છીએ અને ત્યાર પછી એની અંદર વાહકની મદદથી, વાહક જે છે શબ્દ પાછળથી આપણે સમજીશું, વાહક જે છે એ જીનેટિક એન્જિનિયરિંગની અંદર કાં તો બાયોટેકનોલોજીની અંદર એક એવું જનીન દ્રવ્ય છે જે ઇચ્છિત ડીએનએને યજમાનની અંદર લઈ જઈ શકે. તો ધારો કે આ વાહક છે જે યજમાનની અંદર જાય છે, એની અંદર ઇચ્છિત લક્ષણોવાળું ડીએનએ તમે મોકલીને જેમ જેમ બેક્ટેરિયા અથવા ઈસ્ટ રેપ્લિકેશન થશે, એટલે કે પ્રજનનની જે આપણે પ્રક્રિયા સમજીએ છીએ સમવિભાજન, એમાંથી પસાર થશે, બહુગુણન પામશે અને જથ્થામાં ઉત્પન્ન થશે. તો એનું ડીએનએ જે છે એ આના અંદર કઈ રીતે વર્ક કરે છે, કઈ અભિવ્યક્તિ આપે છે, કયા પ્રકારનું જે છે એ દેહધાર્મિક પ્રક્રિયા ક્યાં તો પછી અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓનું રૂપાંતરણ સર્જે છે, તેનો અભ્યાસ અહીંયા કરવામાં આવે અને આપણને આ ડીએનએ જે છે જે જનીનનો ખંડ છે એની ઘણી બધી કોપીઓ પણ મળી જાય, તો તેને ક્લોનિંગ કહેવાય. એની અંદર યજમાન તરીકે એક કોષીય સજીવ જ મુખ્યત્વે વાપરવામાં આવે, જેમાં એમના જે ક્રોમોઝોમ હોય છે એ લેવામાં આવે, એટલે કે એમને વાહક તરીકે એમના જે ડીએનએનો ખંડ હોય છે એને લેવામાં આવે. તો તેને BAC એટલે કે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ ક્યાં તો ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે. 2 માર્કમાં જે કાર્યપ્રણાલી પૂછાઈ ત્યારે આ લખવાનું રહેશે. ત્યાર પછી એના નીચે એક સિમ્પલ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની માહિતી આપી છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની અંદર ડીએનએના અનુક્રમો જે છે એનો તમે ઉપયોગ કઈ રીતે કરી શકો, કઈ રીતે એમાંથી માહિતી પ્રાપ્ત કરી શકો, એ વિશે એમણે જે વૈજ્ઞાનિકે આપણને માહિતી આપી હતી એમનું નામ હતું ફ્રેડરિક સિંગર. ફ્રેડરિક સિંગર નામના જે વૈજ્ઞાનિક હતા એમણે એક સિદ્ધાંત આપ્યો હતો, તેને આધારે આપણે જે છે એ રંગસૂત્રોના અનુક્રમો, એની ઉપર આવેલો એમિનો એસિડ્સ જે છે એના અનુક્રમો કઈ રીતે વિકાસ પામે છે, કઈ રીતે ગોઠવાય છે, કઈ રીતે વર્ક કરે છે, એની માહિતી જે છે એ ફ્રેડરિક સિંગરે જ આપણને આપી હતી. અને એમના જ કહેવા મુજબ જે છે એ ડીએનએ જ્યારે પેલું કુંતલાકાર પેકેજિંગ કરે છે ત્યારે ઘણી બધી જગ્યાએ આપણને ડીએનએ જે છે એ એકબીજાની ઉપર આચ્છાદન પામેલા હોય એવા જોવા મળે છે, જેને આપણે ઓવરલેપિંગ થયેલું હોય, એકબીજાની ઉપર આચ્છાદન પામવું એટલે કે એકબીજાની ઉપર ઓવરલેપિંગ થઈ ગયું હોય એવું થયેલું આપણને જોવા મળે છે. અને જે ભાગની ઉપર એ વધુ પ્રમાણમાં આચ્છાદન પામેલા હોય છે એ મુખ્યત્વે આપણને અભિવ્યક્તિ પામતા હોય એવું જોવા મળતું નથી. બીજી એક માહિતી આપણને હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર પહેલી વખત મનુષ્યનું જે રંગસૂત્ર છે એમાં એક આખા રંગસૂત્રની માહિતી જે છે એ ફક્ત આપણને 2016માં પહેલી વાર જે મળી હતી, એ પહેલું રંગસૂત્ર જે હતું તેનું જ. આપણા હ્યુમન બોડીની અંદર આપણને જે છે ખબર છે 23 જોડ રંગસૂત્ર છે, એમાં 22 જોડ રંગસૂત્ર જે છે દૈહિક છે, સમાન છે, જ્યારે 24મું અને 23મું 2 રંગસૂત્ર જે છે એ 22 જોડ સમાન છે, એટલે કે 22 પ્રકારના રંગસૂત્ર છે, બે એકબીજાને સરખા છે દરેક જોડમાં, જ્યારે 23 જોડ રંગસૂત્ર છે તે અલગ અલગ છે, X અને Y. XX એ પણ બંને અલગ અલગ પ્રકારના પિતૃમાંથી આવેલા હોવાને કારણે આપણને અલગ અલગ જોવા મળે. તો અહીંયા જે છે એ 22 દૈહિક રંગસૂત્રોમાંનું પહેલું રંગસૂત્રની સંપૂર્ણ માહિતી, એના અનુક્રમો, એના એમિનો એસિડ, કેટલી જગ્યાએ આચ્છાદન છે, કેટલી જગ્યાએ આપણને જે છે અલગ અલગ પ્રકારની અમુક રંગસૂત્રોની રચના જોવા મળે છે, એ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ જોઈશું, ક્યાં તો પછી પાછળ બાયોટેકનોલોજી જોઈશું, ત્યારે આપણને જનીનના હજી રંગસૂત્રોના અલગ અલગ ખંડો વિશે જાણવા મળશે. તો એ માહિતી આપણને 2016ના 2 મહિનામાં ફક્ત એક જ રંગસૂત્રની મળી હતી. હજુ બાકીના જે પાછળના રંગસૂત્રો હતા 21 રંગસૂત્રો અને 23મું અને 24મું રંગસૂત્ર જે છે એની હજુ માહિતી જે છે આપણને મળવાની બાકી હતી. આ ઉપરાંત ફ્રેડરિક અને સિંગરે એવું કીધું કે જે જનીન સંકુલો હતા એમણે આ 10 વર્ષના આખા હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અંદર જે આખા રંગસૂત્રનું સંકુલ છે, એટલે કે જે જનીનો જે છે એનો જૂથ એકસાથે ભેગો થયો છે, એક પછી એક જનીનો જે છે એકબીજા સાથે જોડાયેલા છે. તો જોડાયેલા જનીનો જે છે એ એકબીજા સાથે કયા ક્રમ
ક્રમમાં જોડાયેલા છે, એનું કાર્ય શું છે, એ કઈ રીતનું ભૌતિક જોડાણ રચે છે, એમની ભૌતિક રચના કયા પ્રકારની છે, તો એનો એક નકશો રેડી કરવાનો હતો અને એ નકશો રેડી કરવાનો જે છે કામ ખૂબ અઘરું અને લાંબો સમય સુધી ચાલ્યું એવું એમણે કીધું હતું. આ ઉપરાંત જે જનીન સંકુલ બન્યો છે એટલે કે 23 જોડ રંગસૂત્રમાં આવેલ 3 × 10⁹ જે બેઝ પેરો છે એ જે છે એ જેટલા ખંડોમાં વહેંચાયેલી છે, જેટલા જનીનોની અંદર વહેંચાયેલી છે, એ દરેકે દરેક જનીન જે છે એની જે માહિતી છે એની અંદર મુખ્ય બે બાબતો હતી. પહેલું હતું કે દરેકે દરેક જનીન જે છે એમાં આપણને પોલીમોર્ફિઝમ, રેસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ, ઓળખ સ્થાન ખબર હોવી ખૂબ જરૂરી છે. શબ્દ શું છે એમાં યાદ રાખવાનું છે ખાલી કે જનીન જે છે એ જ્યારે પણ કોઈ પણ જગ્યાએથી બનવાની શરૂઆત થાય છે અથવા તો કોઈ પણ જગ્યાએથી જ્યારે છૂટું પડે છે તો એ જે છૂટું પડવાનું સ્થાન છે ક્યાં તો નવું જનીન બનવાનું સ્થાન છે એક સ્પેસિફિક ઓળખ સ્થાન ધરાવે છે. જ્યારે પણ લેક ઓપોરોન થાય, જ્યારે પણ ડીએનએ સંયોજન થાય, જેની અંદર આપણે પ્રત્યાંકનની વાત કરવાની છે, તો એ જે જગ્યાએથી શરૂ થાય છે ક્યાંથી શરૂ થશે આપણને ખ્યાલ જ છે, તો પ્રારંભિક જનીન. તો જ્યારે પણ જનીનો જે છે એ એકબીજા સાથે ગોઠવાયેલા હોય ત્યારે તમારે જ્યારે કોઈ સ્પેસિફિક જનીનને છૂટા પાડવાના હોય ત્યારે એ જનીનની આગળ એક સ્પેસિફિક ઓળખ સ્થાન હોવું ખૂબ જરૂરી છે. એ ઓળખ સ્થાન જે છે એ ત્યાંથી જ જનીન તૂટે છે અને એને તૂટવા માટે એક ઇમ્પોર્ટન્ટ અને એના વગર તૂટતું નથી એવા એક ઘટકની જરૂર હોય છે, એવા એક જેનેટિક ઉત્સેચકની જરૂર હોય છે જેને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે. યાદ રાખવાનું છે, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે. આ ઉત્સેચક જે છે એ જે તે ઓળખ સ્થાન પાસે જઈને ત્યાંથી જનીનના ટુકડાઓને જે છે એ તોડે છે. એટલે કે આખા જે રંગસૂત્ર છે, ડીએનએની શૃંખલાઓ હોય છે, એમાંથી જનીનને તોડવાનું કામ જે છે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કરે અને એની જે ઓળખ સ્થાન હોય છે તેને પોલીમોર્ફિઝમ, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઓળખ સ્થાન તરીકે ઓળખવામાં આવે. એ જે છે એ આપણને રંગસૂત્ર પર હોવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત એક શબ્દ આવે છે એમાં પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમનો મતલબ થાય છે બહુલકતા. એક અને એક જ પ્રકારના જે ડીએનએ આખા રંગસૂત્રમાં ઘણી બધી જગ્યાએ રિપીટ થતા હોય તો તેને એ જનીન દ્રવ્ય જે છે તેને એ રંગસૂત્ર જે છે એના ઉપર એની બહુલકતા તરીકે બહુરૂપકતા તરીકે ઓળખવામાં આવે અને તે દરેક જગ્યાએ આપણને એ ઓળખ સ્થાન જોવા મળે છે. એ ઉપરાંત આપણને પુનરાવર્તિત ડીએનએના અનુક્રમો જેને માઇક્રોસેટેલાઇટ્સ તરીકે ઓળખવામાં આવે. ડીએનએના એવા અનુક્રમો કે જે વારંવાર પુનરાવર્તિત થાય, એટલે કે એક ડીએનએનો ખંડ છે એમાં જે અનુક્રમો છે, જે એની કોડિંગ શૃંખલા છે, એ ફરી પાછી એના પાછળના ડીએનએમાં પણ જોવા મળે છે. એ એના પાછળના જનીનમાં પણ જોવા મળે, એના પાછળના જનીનમાં પણ જોવા મળે. એટલે કે જે ડીએનએની શૃંખલાઓ છે એ વારંવાર પુનરાવર્તિત થાય છે તો તેને ડીએનએના અનુક્રમો જે છે એ વારંવાર પુનરાવર્તિત જ્યારે થતા હોય તો તેને આપણે માઇક્રોસેટેલાઇટ તરીકે ઓળખીશું. એના વિશે વધુ માહિતી જે છે એના પછી ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એમાં જોવાની છે. ફરી પાછું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એક માર્કનામું ક્વેશ્ચન છે. એમાં મુખ્ય થિયરી જે છે તે 3 છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો. આ જે માહિતી છે 3, એ 3 માહિતી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની અંદર ખૂબ જ ધ્યાનથી તમારે જોવાની છે, ભણવાની છે અને ના સમજ પડે તો મને ફરી પાછું એકવાર પૂછી લેવાનું છે.